لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وعلى محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين واللعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم ليس للإنسان إلا ما سعى. اللهم صل على محمد وعلى محمد وجل આપણે વાત કરી રહ્યા હતા કે આજનો ફાયદો કેવી રીતે ઉપાડવો. ઇમામ અલી અલૈહિસ્સલામની હદીસ તમારી ખિદમતમાં અને બહુ ડિટેલની સાથે બયાન કર્યા કે જોન મેક્સવેલ પોતાની બુકની અંદર ટુડે મેટર્સ આજનો દિવસનો આપણે કેવી રીતે એની વેલ્યુને રાખે અને 12 એવા પોઈન્ટ્સ છે કે જે અગર ઇન્સાન પોતાની જિંદગીની અંદર એમને અપનાવવાની કોશિશ કરે તો યકીનન ઇન્સાનની જિંદગી બદલી જાય છે. બીજું હું તમારો શુક્ર અદા કરું છું અને શુક્રિયા કરું છું. થેન્ક યુ વેરી મચ કે જે ગઈકાલે હું ટાસ્ક આપ્યો. મને ખાતરી છે કે અલ્હમ્દુલિલ્લાહ તમે બધા એના ઉપર અમલ કર્યા હશો, પણ મને આપણા અમુક ભાઈઓનું જે મેસેજ આવ્યું ને મુલાકાત કર્યા એ લોકો સાચે ને 70% પ્રેક્ટિસ કર્યા. 100% મુશ્કેલ છે, આદત હોય, પણ 70% લગભગ તેઓ પ્રેક્ટિસ કર્યા. એ લોકો મને કહે છે કે સાચે ને हमारी अंदर एक ऊर्जा पैदा થઈ, એક એનર્જી આપણી અંદર આવી ગઈ કે આપણે એને ઇન્શાઅલ્લાહ તાલા પ્રેક્ટિસ કરશું. આજે પણ એક ઇમ્પોર્ટન્ટ ટાસ્ક તમને આપીશ, કોશિશ કરજો ઇન્શાઅલ્લાહ જેથી કરીને અગર આપણું જે ઓનલાઈન કોર્સીસ યા દર્સ કોઈ વખતે હોય છે તો આપણે મેસેજીસ દેખાડે, કારણ કે ગ્રુપ હોય છે. ખાતરી છે કે તમારા પાસે પણ મારો નંબર હો તો તમે બધાય મને મેસેજ કરે કે અમને કેવી રીતે એફેક્ટ થયું. પણ આઈ એમ શ્યોર, હું પોઝિટિવ વિચાર કરું છું કે વખતે તમારા પાસે મારો નંબર ના હશે પણ તમે બધાય એમની પ્રેક્ટિસ કર્યા હશો અને તમને લાભ થયો હશે. તમારી બધાની કામયાબી માટે એક બલંદ તરીકે સવાલ કરે આજે જે એક પહેલું એક્શન છે, પહેલું અમલ અને પહેલી ચીજ જે જોન મેક્સવેલ કહે છે, પોતે કેવી ડિફિકલ્ટીઝમાં હતો, ડિપ્રેશનમાં હતો, એન્ઝાઇટીમાં હતો. એક વાત યાદ રાખી લેજો, જ્યારે કોઈ ઇન્સાન એન્ઝાઇટીમાં હોય છે એક લેવલ એવું પહોંચી જાય છે કે જ્યારે પોતાના બચ્ચાઓ, પોતાના ફેમિલી પણ પછી મૂકી દે છે, પછી તેઓનું પણ સાથ નથી મળતું. ડિફિકલ્ટ મંઝિલ છે, એટલે હમણાંથી આપણે કોશિશ કરીએ જીની ચીજો છે અમે અમારી અંદર લેવાની કોશિશ કરીએ. આજે એક પહેલું છે એટીટ્યુડ. એનું જે પહેલું જે છે એટીટ્યુડ મતલબ આપણો સ્વભાવ, આપણો વ્યવહાર. એટીટ્યુડને ફ્રેન્ચમાં શું કહે મને નથી ખબર, એટીટ્યુડ જ કહેવાય. આપણો એટીટ્યુડથી
જો આપણો એટીટ્યુડ કેમ બને છે? આપણા વિચારોથી બને છે. જેવું આપણે વિચાર કર્યા યા જેવું આપણે ડ્રામા જોયા યા જેવી આપણે ફિલ્મ જોયા, ફિલ્મ મૂવી લગભગ 2 કલાક 3 કલાકની હોય છે. અગર તમે ફક્ત વિચાર કરો કે એવી મૂવી કે જે બીવાની મૂવી હોય, ડરાવની મૂવી હોય, જેને ઇંગ્લિશમાં હોરર મૂવી કહે છે, આપણે અગર એને જોઈએ તો એનું અસર આખી રાત આપણે થાય છે. આપણે નિંદર નથી આવતી. હવે જ્યારે ફક્ત આપણો વિચાર બની બસ એ વિચારથી આપણું એટીટ્યુડ બને છે, અમારો વ્યવહાર બને છે, અમારો સ્વભાવ બને છે. સવારના જ્યારે આપણે ઉઠે એક કામ જરૂર કરે. પહેલા આપણે નોસ્ટ્રીચને ચેક કરે. નોસ્ટ્રીચ તમે સમજો? નાક. આપણે નાકને જરાક શ્વાસ જોઈએ કે નાકમાંથી કઈ બાજુ સુધી આપણો શ્વાસ નીકળે છે. અગર સીધી બાજુ અગર નાકમાંથી શ્વાસ નીકળે તો પહેલું પગ આપણી જમીન પર આવે. એ સાયન્સ કહે છે. એ પ્રેક્ટિસ છે ન્યુરો સિસ્ટમની, ન્યુરોલોજીની. ઓકે, ન્યુરોલોસ એને એક સિસ્ટમ છે ન્યુરોલોસ. અને પહેલા આપણે ફક્ત શ્વાસ લે. અગર સવારની પોરમાં આખી રાત આપણે સૂતા હોય, શ્વાસ અગર આપણે લઈએ, અગર આપણો ડાબી બાજુ તરફ આપણો શ્વાસ નીકળે છે તો આપણે ફોરન આપણો ડાબો પગ પહેલા જમીન પર. પછી બીજો સ્ટેપ આપણે એ કરે, કારણ કે સવારના જે છે ને આપણો માઇન્ડ અલ્ફા સ્ટેટમાં હોય છે. યસ, અલ્ફા સ્ટેટમાં આપણો માઇન્ડ હોય છે. જ્યારે આપણે ઉઠા હોઈએ, ફોનને ચેક કરવા વગર, કોઈ સાથે વાત કરવા વગર, બ્રશ કરવા વગર, એક ગ્લાસ પાણી જે બાજુમાં હોય છે એ પીવા વગર, આંખ ખુલે, આપણો પગ હજુ સુધી જમીનમાં નથી આવ્યો, આંખ ખુલે, આપણે ઉઠ્યા, પહેલું કામ આપણે એ કરીએ કે આજનો દિવસ મારો સારો દિવસ પસાર થવાનો છે. પહેલું કામ આપણે એ કરે. આજનો દિવસ મારો ફાઇનમાં ફાઇન માસ્ટર ડે બનવાનું છે, માસ્ટરપીસ ડે હશે આજનો દિવસ. ને જ્યારે આપણે રાતના સુવા મોર આપણે એને પ્રેક્ટિસ કરે કે આજનો દિવસ મારો બહુ ફાઇન પસાર થયો છે, કાલનો દિવસ એનાથી બહેતર પસાર થશે. એ વિચાર કરીને આપણે સુઈ જાય, કારણ કે આપણો માઇન્ડ હવે સુવાની ચૂકમાં છે. અડધી નીંદ ને અડધી જાગૃતિમાં છે. આપણો માઇન્ડ અલ્ફા સ્ટેટમાં છે. એ બેસ્ટ મોકો છે. અને ખાસ કરીને આપણે બધા ટ્રાય કરે, કોશિશ કરે મેડિટેશન કરવાની. યસ, મેડિટેશન કાંઈ નથી, ફક્ત આપણા શ્વાસને કંટ્રોલ કરવાની વાત છે. આપણો શ્વાસ જ્યારે આપણે કંટ્રોલ કરવા આવી જશે તો જિંદગીને કંટ્રોલ કરવા પણ આપણા માટે બહુ આસાની થશે. ઘણા બધા મેડિટેશન છે. બોક્સ બ્રીથિંગ છે, ટ્રાયંગલ છે, નોર્મલ તરીકેથી છે, ઘણા બધા ચીજો છે. ઇન્શાઅલ્લાહ કોઈ વખતે અગર એની અલગ સેમિનાર હશે યા કંઈ પ્રોગ્રામ હશે તેના પર આપણે વાત કરશું. પણ આપણે જરૂર મેડિટેશન જરૂર કરે. 10 મિનિટથી શરૂ કરે, બસ કાંઈ વાંધો નથી. પછી આપણે પોતે જ્યારે 10 મિનિટ બાદ જ્યારે આપણે મેડિટેશન ખતમ કરી લેશું, આપણે રિલેક્સ થઈ જશે. અમારું જે મગજ છે ને એની તાકાત કેટલા ગુના વધી જશે આપણે પણ ખબર નહીં પડે, એટલી એની અંદર તાકાત છે. સ્વામી રામા એક હોલી પંડિત છે, સ્વામી રામા,
એની એક બુક લખ્યો છે, આર્ટ ઓફ જોયફુલ લિવિંગ, એટલે કેવી રીતે ખુશીની સાથે જીવવાનું. એ સ્વામી રામા એક ઓલું છે એ બુક પ્રોફાઇલ ઓલું છે ને એ બુક અને પ્રોફાઇલ રાઇટર પર છે. એ બુકની અંદર આર્ટ ઓફ જોયફુલ લિવિંગ, કે કેવી રીતે ખુશીની સાથે જીવવાનું. ઓકે, એની અંદર ઈ આપે છે કે જો આ 3 જાતના વિચારો હોય છે. પહેલું વિચાર કે જે પસાર થઈ ગયું, બીજું જે આવનારા વિચારો છે, જે થવાના છે, અને ત્રીજું જે અત્યારના છે. એ એક્ઝામ્પલ આપે છે કે તમારી પાછળ એક તીર હોય છે ને, એનું શાક છે. એક તીર તમારી હાથમાં છે અને એક તીર તમે ફેંકી નાખ્યા, ને એક તીર અહીંયા છે તમારી પાછળ, તમારી બેગની અંદર. એનું કહેવાનું કે જે તીર આપણે ફેંકી નાખ્યા એ હવે જે પસાર થઈ ગઈ, એ પાછો આવવાનો નથી, એટલે એની તમે યાદ ન કરો. પછી જે તમારી હાથમાં છે એની તમે યાદી કરો, એની તમે યાદી કરો. અને જે આપણે બીજું જે ફેંકવાનું છે હજુ સુધી એ ફ્યુચર છે, એને તમે તમારા પાસે રાખો. જે હાથમાં છે એનો આપણે ઉપયોગ નહીં કરીએ. સ્વામી રામા એ પોતાની આ બુકની અંદર એ આપણે કહે છે. અને આ જે પોઝિટિવ એટીટ્યુડ, આ એટલો ઇમ્પોર્ટન્ટ અને એટલો જરૂરી શા માટે છે? આજે એ એટીટ્યુડ ઉપર અગર આપણે વાત કરીએ તો સાચે ને ફક્ત એટીટ્યુડ ઉપર આખો દિવસ લાગે. જી, ફક્ત એટીટ્યુડ ઉપર, એના ઉપર આખો દિવસ એક વર્કશોપ હોય છે. હું ફક્ત કોશિશ કરીશ કે તમે 20 મિનિટની અંદર તમારી આપણી એટીટ્યુડનો એક ફહેમ તમારી અંદર પેશ કરવાનો. જે જોન મેક્સવેલ કહે છે પોતાની બુકની અંદર, ગઈકાલે હું એની બારામાં બયાન કર્યો, કેવી ડિપ્રેશનની હાલતમાં હતો, હોસ્પિટલ સુધી પહોંચી ગયો હતો, હાર્ટ એટેક થયો હતો. જોન વુડન એને કેવી રીતે એડવાઇસ કર્યો, કેવી રીતે એનું હાથ પકડ્યું. બધાયનું એવી રીતે હાથ પકડવામાં નથી આવતું. ત્યારે કે છે એટીટ્યુડ ને આપણે એને જોન વુડન એને કહે છે કે આ 12 ચીજો છે. પછી જોન મેક્સવેલ પોતાની બુકની અંદર લખે છે. બુકનું નામ શું છે? ટુડે મેટર્સ. એ ઘણા આપણા નોજવાનો મને અપ્રોચ કર્યા છે, એ લોકો પોતે જોયા છે અને એ લોકો બોલે કે એને વાંચતા શરૂ કર્યા છે. અમારી મા બહેનોમાંથી પણ માશાઅલ્લાહ એ લોકો પણ એના ઉપર રિસર્ચ કરવા શરૂ થયા છે. અને આ આપણી ધીરે ધીરે અમારી લાઈફની અંદર એક પોઝિટિવ રિએક્શન પેદા થશે. આ એટીટ્યુડ એટલું બધું જરૂરી શું છે? ઇમ્પોર્ટન્ટ. પહેલું કારણ, પહેલું રીઝન, જે પણ તમે કાંઈ કામ કરશો એ જે છે ને એનું અસર બહુ થાય છે. જે પણ આપણે કામ કરીએ એનું અસર તો થવાનું છે. એટલે આપણે ઇસ્લામની અંદર આપણે જોઈએ, આપણે જે પણ કોઈ કામ કરીએ છીએ આપણે શું નિયત કરીએ છીએ? કુરબતન અહસાન. એ અલ્લાહ, હું આ કામ કરું છું, જો આ એક નિયત છે, આ એક એટીટ્યુડ છે, હું આ કામ કરું છું પરવરદિગાર કુરબતન ઇલલ્લાહ. ઓ અલ્લાહ, હું તારા તરફ તારાથી કુર્બ હાસિલ કરવા માંગુ છું, નજદીકી મેળવું છું, ક્લોઝનેસ હું તારા પાસેથી મેળવવાની કોશિશ કરું છું. નિયત છે ને મારી, કેટલી ઇમ્પોર્ટન્ટ છે. મારો મોઝુ એ નથી કે અલ્લાહની કુરબત કેમ હાસિલ થાય, એ એક અલગ મોઝુ છે. પણ નિયત મારી એ છે. એટલા માટે કહે છે કે કોઈ પણ તમે કંઈ કામ કરો તો શું કહો? બિસ્મિલ્લાહિર रहमानिर अहसान. थैंक यू. આપણે હંમેશા કોઈ પણ કામ કરીએ આપણે શું કામ કરીએ? બિસ્મિલ્લાહિર रहमानिर रहीम કરેं. કાની અંદર એક બરકત છે. આપણો એટીટ્યુડ બદલી જાય છે, અમારા વિચારો બદલી જાય છે. આપણે વિચાર કરીએ કે આપણે ઇસ્લામ આપણે કેટલો પોઝિટિવ એટીટ્યુડ તરફ દાવત આપે છે. આપણે કોઈ કામ કરીએ અલ્લાહનું નામ લે, બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. અલ્લાહુ અકબર. અરફા જે ઇરફાનિયતની મંઝિલ ઉપર છે.
તમને ખબર છે એક જે જમવામાં એક જે બર્તન ભરે છે ને એક બર્તનમાં બિસ્મિલ્લાહ રહેમાન રહીમ કરે છે. વિચાર કરે આપણે ખાવામાં એનું કેટલું અસર થાય છે. એ ખાવું આપણી અંદર જાય છે, એનો ફિલિંગ કેટલા ચેન્જ થઈ જાય છે. આપણે વિચાર કરે હોર કરે એનો પછી ઇમામ ફરમાવે છે. હવે જો આ એટીટ્યુડ ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે અને એ કહે છે કે અગર તમે દુશ્મનનો દિલ જીતવું હોય ને, હેવ એ ચેરફુલ સ્માઇલ. અગર તમે દુશ્મનનો દિલ જીતવું હોય તો તમે એના સામે તમે એક ચીયરફુલ ખુશીની સાથે સ્માઇલ આપો. એક હસતો ચહેરો, મુસ્કુરાતો ચહેરો તમે આપો. પછી મોલા ફરમાવે છે જેના ચહેરામાં જેનો ચહેરો સ્માઇલી ફેસ હશે, જેનો ચહેરો મુસ્કુરાતો ફેસ હશે, તમે સમજી જાજો કે ઈ માણસ જેનરસ છે, સખી માણસ છે, સખાવત કરવા વાળો માણસ છે. અલ્લાહુ અકબર. એ નિશાની છે ઇમામ આપી દીધા છે કે એનું, કારણ કે એના સોલથી ખબર પડે છે કે જ્યારે કોઈ ઇન્સાનની અંદર એક ચહેરો એટલો સ્માઇલ હોય છે તો એની અંદર એક અલગ જ ખુશી આવે છે. તો હવે બધાએ તમારી ખૂબસૂરત સ્માઇલ કરીને મને જોને મને દેખાડો કે તમે કેટલા ખૂબસૂરત લાગો છો. સલવાત કરો સાથે. માશાઅલ્લાહ. તમે જોયા? યુ લુક સો બ્યુટીફુલ. જી, કેટલી ફાઇન તમારી સ્માઇલ છે. માશાઅલ્લાહ. આઈ રિયલી એપ્રિશિએટ. કારણ કે હું જ્યારે જોયું કે તમે સ્માઇલ કરવામાં કેટલા ફાઇન લાગો છો. માશાઅલ્લાહ. એને આપણે ઇંગ્લિશમાં કહેવાય હેવનલી સ્માઇલ, એટલે જન્નત વાળી સ્માઇલ. યુ નો, કેટલી ફીલ. માશાઅલ્લાહ. એવી રીતે તમે સ્માઇલ કરતા રહો. માશાઅલ્લાહ. જો આ સ્માઇલ કરવું એક ઇબાદત છે. જ્યારે તમે સ્માઇલ કરો તો એ નિયતની સાથે કરો કે હું મુસ્કુરાવું છું. કુરબતન ઇલલ્લાહ. તમે અહીંયા મુસ્કુરાતા બેઠતા તમે સવાબ મળી જશે. કેટલું ફાઇન, કેટલું માશાઅલ્લાહ. તમારું ફક્ત આ 5 સેકન્ડની અંદર તમારી ચહેરાની અંદર સ્માઇલ આવી ગઈ, તમારા ચહેરામાં એક ગ્લો આવવા શરૂ થઈ. માશાઅલ્લાહ. અગર તમે એને રોજ સ્માઇલ કરતા જાઓ, આપણી બોડીની અંદર કેટલો અસર થશે, અમારી રૂહની અંદર કેટલો અસર થશે. એક શરૂઆત કરીએ મોહમ્મદ વાલી. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક નાનકડી સ્ટોરી છે. એક વખત એક છોકરો, એક યંગ હોય ને, સ્પોર્ટમેન હોય છે એ લોકોને જે છે ને ભાગવાનું હોય છે. એક વખત જે છે ને રેસિંગ થતી હતી, રેસ. તો આ છોકરો જે છે નાનો યંગ, લગભગ આપણે કે 12-13-14 વર્ષની હાર્ટલી, એના ઉપર એક બાકાયદા ફિલ્મ પણ બની ચૂકી છે. રિયલ સ્ટોરીમાં એના પછી ઘણી બધી ફિલ્મો બનાવ્યા છે. તો એ જે છે ને રેસ એને બહુ ગમતો હતો. પછી કોમ્પિટિશન હતો, બધાએ આવી ગયા, દુનિયાના બધાએ કોનાથી કોમ્પિટિશન કરતો હતો. હવે જેના સાથે કોમ્પિટિશન કરતો હતો તો એક ઓનલાઈન ફાસ્ટ હતા, બીજા ગામોમાંથી આવ્યા હતા, પણ એકદમ ફાસ્ટ હતો, એક્સપર્ટ હતો અને કોમ્પિટિશન રેસમાં ભાગવામાં ખાટી ગયો. પછી બધા માણસો એને તાળીઓ વગાડ્યા, જોયા. પછી માઇકમાં આવે છે, જરા એનું કોન્ફિડન્સ વધી ગયું. બધા એને વાહ તાળીઓ બધું એને પાગલ કહે છે. એ કીધું કે હવે કોઈ છે જેના પાસે તાકાત છે કે કોઈ એવું એક નીકળી આવે કે જે મારા સાથે રેસિંગ કરે. તો બધાએ કોઈ આવ્યા નહીં, પણ એક છોકરો એનાથી મોટો હતો, હું આવીશ મારા સાથે. તો એના સાથે ગયો. બધાને ખબર હતી કે આ મોટો છોકરો મતલબ જીતી જશે, થાકી જશે. પણ થયું કે આ જ નાનો છોકરો છે તો એ થાકી ગયો. એને એકદમ કોન્ફિડન્ટ વધી ગયું. હવે એનું જે ગુરુ હતો, એનું જે માસ્ટર હતો, કોચ હતો, એ બહુ રાજી થયો. નોર્મલ છે, એને ઓલું આપે છે અને ઓલું પણ કહે છે કે જોઈએ આજે હું થાકી ગયો છું, એકદમ એનું લેવલ હાઈ ઓલા ઉપર આવી ગયું. તો હવે એ કહે છે હા હવે બધું થઈ ગયું છે. બધાએ કહેતા હતા કે અરે અહીંયા તો આપણે જે છે 2-3 વખત આપણે જોવાનું મળે. આપણે તો એક ટિકિટ આપેલા હતા, હા તો અહીંયા આપણે 2 મળે છે. એ
એ કહે છે કે હા, હવે બે એવા છે કે જેને તમે રેસ કરવું છે. તો એ કહે છે હા, મારા પાસે બહુ કોન્ફિડન્સ છે, એમાં શું છે? તો એ બોલાવ્યો બે ઝઈફ માણસ. શું? બે ઝઈફ માણસ, એક બાયડી, એક માં, એક બાયડી હતી અને એક એનું જન બહુ ઝઈફ હતા. એટલે એના સાથે તમે રેસ કરો. એ નાનો છોકરો કીધો કે તમે ક્યાં બની ગઈ છે, મારો મજાક ઉડાવો છો કે એમના સાથે હું ક્યાં રેસ કરું? કીધું ના, તું હવે એના સાથે રેસ કર. તો ઓકે ફાઇન, એ પણ એના સાથે ભાગ્યો. વિધિન એ સેકન્ડ એ રેસિંગમાં પહોંચી ગયો અને જીતી ગયો. જોઈએ છે કે આ સફરે કોઈ તાળી નથી વગાડતો. પહેલી વખત મેં તાળી વગાડ્યા, જોશ આપ્યો. બીજી વખતમાં તાળી વગાડ્યા, ત્રીજી વખતમાં પણ ક્લેપ કર્યા. પણ અહીંયા કોઈ એમને તાળી નથી વગાડતા. એ અચક થઈ ગયા, મોરલ એકદમ ડાઉન થઈ ગયો, વિચાર થયો. અચાનક કીધું કે ના, મને પાછોથી એના સાથે રેસ કરવું છે. તો માસ્ટર કીધું તું રેસ થાકી ગયો? ના, હું નથી થાક્યો. હવે તો હું સાચીને હારી ગયો છું, પણ હવે હું જીતીશ. પાછો રેસના મેદાનમાં આવ્યો, આખો મજમો ટેન્શન. આ કરે છે શું? આખો માણસો વિચારમાં, મીડિયા વાળાઓ, કોઈ બધા આવી ગયા. આ થાય છે શું અહીંયા? હવે ઈ જે છે બે બુઝુર્ગોનો હાથ પકડી, ટાઈટ પકડી, ચહેરામાં મુસ્કુરાહટ, આહિસ્તા પકડીને એન્ડ સુધી પહોંચી ગયો. જેવું પહોંચે છે, પબ્લિક ઊભા થઈ હતા, એને સલ્યુટ મારે છે અને તાળીઓ વગાડે છે. લગભગ 5 મિનિટ સુધી માણસો ઓડિયન્સમાં એને તાળીઓ વગાડતા એ પણ બેઠતા ના ઊભા થતા તાળીઓ વગાડ્યા. ત્યારે એમનો ગુરુ કહે છે, તું જોયો, અગર મેદાનમાં જીવવું હોય ને, જીતવું હોય તો એકલો ન જીત, બધાને સાથે ભરીને તું આગળ વધ, તો દુનિયા સલામ કરશે. એક સલાહ કરી તમારો આ એક એવો ફાયદો છે, તમે વિચાર કર્યો. ઓશર હેલ્થ સિસ્ટમ એક હોસ્પિટલ છે. ઓશર હેલ્થ સિસ્ટમ છે, એક હોસ્પિટલ છે. એની અંદર લગભગ 11,000 એટલે 11,000 સ્ટાફ કામ કરે છે. ફિલ્મરેડી, ડોક્ટર, બધું. એમને ખાસ ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યાં. શું? 10/5. અજબ છે. 10 એટલે 10/5 એટલે 5, 10 અને 5. શું? એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવ્યું છે કે અગર કોઈ મરીઝ 10 ફૂટ તમારાથી દૂર હોય, તમે એને સ્માઇલ કરો. 10 ફૂટ અગર દૂર હોય ને, એને સ્માઇલ કરો, મુસ્કુરાતો ચહેરો આપો. કેમ? કારણ કે આપણી બોડી 10 ફૂટથી રિએક્ટ કરે છે. તમારું જેવું સ્વભાવ, તમારું જેવું રિએક્શન, મારું જેવું રિએક્શન, તમને 10 ફૂટની અંદર છે ને જલ્દી તમને અસર કરશે. તો એને કીધું કે જ્યારે પેશન્ટ જે મરીઝ છે, એ લોકોને જ્યારે પણ તમે 10 ફૂટની અંદર હોય ને, એ લોકોને તમે સ્માઇલ આપો, ચહેરામાં સ્માઇલ કરો. જ્યારે તમે 5 ફૂટની બાજુમાં આવી ગયા, તો એને તમે હેલો કરો, કેમ છો તમે, કાંઈ કયો તમે. આ કરવાથી જેટલા મરીઝ બહાર નીકળે છે, એકદમ એ લોકોની અંદર એક પોઝિટિવ એનર્જી આવી જાય છે, પોઝિટિવ ઉર્જા આવી જાય છે, ઠીક થઈ જાય છે. અસર એનું ફીલિંગ બહુ હાઈ થઈ જાય છે. અને એ લોકો આ જ હોસ્પિટલની અંદર ડોક્ટર્સ આવા એના જ્યારે કોમેન્ટ્સ આપે છે, એટલું સારા કોમેન્ટ્સ આપે છે કે આપણે હેરાન થઈ જાય. એક્ઝામ્પલ છે, કોઈ પણ ડોક્ટર પાસે આપણે જાય, પહેલું આ ડોક્ટર જે પ્રોફેશનલ ડોક્ટર હશે, પહેલું આ કામ શું કરશે? સ્માઇલ આપશે. કેમ? કારણ કે મરીઝ જે બીએ છે, મેં મરીઝ બીએ છે કે ડોક્ટર પાસે જઈશ,
મને શું કરે છે? પહેલું એ સ્માઇલ કરે છે અને વેલકમ કરે છે. તમે સમજી જાજો, જે ડોક્ટર એની ક્લિનિકમાં આગળ તમે જાઓ અને એના ચહેરામાં સ્માઇલ હોય અને સારો વેલકમ કરે, અહીંયાથી તમને કંઈ ફાયદો થવાનો જ છે. ડેફિનેટલી રિસર્ચ કહે છે, રિસર્ચ છે. ડોક્ટરને જેટલી વ્યાધિ હોય, ડોક્ટર્સને જેટલી વ્યાધિ હોય, એ બધી વ્યાધિ તે ડોક્ટરને તો વ્યાધિ હોય છે. એ લોકો કઈ રોબોટ નથી, એ લોકો ઇન્સાન હોય છે, એ લોકોની ફેમિલી હોય છે. ઓકે, ફક્ત મૌલાના પાસે ફેમિલી નથી હોતી. સલવાત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ બધા પાસે ફેમિલી હોય છે, બરાબર કે બધાની એક લાઈફ હોય છે. આસન, થેન્ક યુ. તો આ તમે જ્યારે તમે જો ને માશાઅલ્લાહ તાઆલા એકદમ એ લોકોનું પોઝિટિવ રિએક્શન આવી ગયું અને આપણે એકદમ એ લોકો સાથે બેસવાનું મન થાય. એવું નથી કે ડોક્ટર જ્યારે સ્માઇલ કરે આપણો આખો દિવસ તો બગાડી નાખે. સલવાત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. અને પોઝિટિવ જે એટીટ્યુડ છે, ઓકે, પોઝિટિવ એટીટ્યુડ, તમે એ ખબર છે જીમનું કામ કરે છે. જીમ, આપણે જીમમાં જઈએ છીએ એનું કામ કરે છે. કેમ? કારણ કે આપણે અગર પોઝિટિવ એટીટ્યુડ રાખીએ, હેપી ઝોનમાં રાખીએ, જેવી રીતે જીમની અંદર આપણા મસલ્સ કામ કરે છે, એવી રીતે બ્રેઇનની અંદર આપણની અંદર વાયરિંગ થાય છે. બ્રેઇનની અંદર વાયરિંગ થાય છે. આ એક જોન હાર્ડવેર એની એક બિઝનેસ ન્યૂઝ આ જર્નલિસ્ટ છે, એ કહે છે 21 દિવસ સુધી 21 ડે એટલે 3 વીક્સ 3 અઠવાડિયા 21 દિવસ સુધી અગર કોઈ એટીટ્યુડની એક આદત, ફક્ત એક આદત, ઘણી બધી આદતો છે એટીટ્યુડની, ફક્ત એક આદત શુક્રગુજારીની, એક્ઝામ્પલ આપે, શુક્રગુજારીની, શુક્રિયા, થેન્ક યુ, પરવરદિગાર તારો એહસાન છે, આ જોઈએ થેન્ક યુ, ફીલિંગ કરે, બધા સાથે 21 દિવસ સુધી અગર એ 21 ડેઝ સુધી આ પ્રેક્ટિસ કરશે તો એનું જે હેપી ઝોન છે ને, એનું જે લેવલ છે ને, એ એકદમ ઊંચા થઈ જશે. એની લાઈફની અંદર એકદમ ચેન્જ થઈ જશે. ફક્ત શુક્રગુજારી. અને કુરાનની આયત છે, લઇન શકરતુમ લઅઝીદન્નકુમ, અગર તમે શુક્ર કરતા જશો હું તમારી નેમતોમાં વધારો કરતો જઈશ. સલવાત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મુહમ્મદ. હવે પોઝિટિવ એટીટ્યુડ, રાઈટ? એનું ઓપોઝિટ શું છે? એનું ઓપોઝિટ છે કમ્પ્લેન કરવું, શિકાયત કરવી. એનું આપણો જે રીતે આપણે પ્લેનમાં સફર કરીએ છીએ, ઓટો પાયલોટમાં કોઈ વખતે હારી જાય છે, રાઈટ? અને આજકાલ ગાડી પણ એવી આવી ગઈ છે, આપણે લગાવે અને ઓટો પાયલોટમાં આપણે બેઠે અને ચાલતું રહે. હવે આપણે અગર રોજ નાશુકરી કરતા જશું, આ નથી, આ બરાબર નથી, પોતાને જોઈએ કે હું બેકાર છું, આમ છું, પછી બ્રેન કે ફાઇન તને ઈ ખપે છે ને, તો હું તમારો ઝોન ઓટો પાયલોટમાં રાખી દઉં છું. જેવી રીતે આપણી ગાડી ઓટો પાયલોટમાં આવી જાય છે, પોતમોડે હાલી જાય છે, આપણી ફ્લાઇટ ઓટો પાયલોટમાં આવી જાય છે, ઓટોમેટિકલી હાલી જાય છે. ઓકે, ત્યારે પછી બ્રેન અમને કહે છે, સબકોન્શિયસ અમને કહે છે કે હવે તમે નથી સુધરવું, રાઈટ? તો બીજા નો પ્રોબ્લેમ, તમે એમ જ કરતા રહો, હવે હું તમારો મોડ જે છે ઓટો પાયલોટમાં આવી જશે. એટલે પછી અમને હર વખત નાશુકરી જ આવી જશે. આપણે ન પણ ખપતું હશે ને તોય પણ નાશુકરી અમારી અંદર આવી જશે. તો એટલે આપણે એને બચવાની કોશિશ કરીએ. બ્રેનની અંદર પછી ખતમ કરું છું. બહુ ઇમ્પોર્ટન્ટ મેસેજ છે એ હું ક્લોઝ કરું છું. બ્રેનની અંદર એક હાઇપોકેમ્પસ છે. બ્રેનની અંદર હાઇપોકેમ્પસ છે. જી, તમે સર્ચ કરજો હાઇપોકેમ્પસ એટલે શું? હાઇપોકેમ્પસ બ્રેનની અંદર એવું અલ્લાહે અમને આપ્યો છે કે એનાથી આપણી સારી આઈડિયા આવે છે. જી, પહેલું એને સારી
આઈડિયા આવે છે, એનાથી આપણે જલ્દી ફેસલો કરી શકીએ છીએ. ઘણા બધા તમે જો ફેસલો નહીં કરી શકતા હોય, એ લોકોને બહુ વાર લાગતા હોય, એવા ઘણા એવા છે કે જ્યારે એ લોકોને કપડાં પણ લેવું હોય ને 5-5 કલાક લગાવે એક શર્ટ અને એક પાટલું લેવા માટે. હકીકત છે, એકદમ હકીકત છે. એ લોકો એટલું મેચિંગ જોઈએ ને એવું કરે, ડિસિઝન લઈ જ નહીં શકે. ફક્ત કપડાં લેવા માટે એ લોકો કેટલી કલાકો લગાવે, એટલી ફક્ત કપડાં લેવા માટે. ને આ લોકો જે છે ને ડિસિઝન નથી લઈ શકતા, નેવર. કેમ? કારણ કે એ લોકોને બચપનથી કહેવામાં આવ્યું છે કે બેસી જા તો એ બેસી જશે, ઊભો થા તો એ ઊભો થઈ જશે, ઓકે, સુઈ જા તો એ સુઈ જશે. ને પછી બીજો પ્લસ પોઈન્ટ કમ્પ્લેન. હવે એની અંદર આ હાઇપોકેમ્પસ જે છે એ ડેમેજ થઈ ગયું છે. પછી એની અંદર પ્રોડક્ટિવની આઈડિયા નહીં આવે, એની અંદર સારા વિચારો નહીં આવે. કેમ કરવું, કેવી રીતે મારા બિઝનેસને આગળ વધારવું, કેવી રીતે મારા કરિયરને આગળ વધારવું, કેવી રીતે હું કરું, એ લોકોની ફાઇન આઈડિયા નહીં આવે. તમે જો આજે મોટી કંપનીઓ જે છે, મોટી કંપનીઓ છે, આજે સક્સેસફુલ છે, તેઓના સીઈઓ તમે ઓળખો ને, સીઈઓ, એ લોકોનું માઇન્ડ એટલું શાર્પ હોય છે, એ લોકો એટલા ડિસિઝન ફાસ્ટ લે છે, અને એ લોકો બહુ હેપી ઝોનમાં હોય છે. જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું, ખબર પડી કે એ હંમેશા શુક્રગુજારીમાં હોય છે, કોઈ દિવસની કમ્પ્લેન નથી કરતા. તો આપણે કોશિશ કરીએ જેટલું આપણે કમ્પ્લેન કરતા જશું, હાઇપોકેમ્પસ જે છે એ અમારો ડેવલપ થશે. પછી અમારો કોન્ફિડન્સ જે છે ને, કોન્ફિડન્સ લો થઈ જશે. આપણે જોયા હોય કોક વખતે હાઇપોકેમ્પસના જે શિકાર હોય છે, જે અહીંયા ડેમેજ થઈ ગયેલું હોય છે, તેઓ અડધી રાતના ઉઠી કરીને બી જાય છે. એકદમ એ લોકોને થરકો થઈ જાય છે, ડરી જાય છે, વગેરે ઘણા બધા સિમ્પટમ્સ છે. તો આજથી અગર આપણે ખપતું હોય કે આપણો હાઇપોકેમ્પસને હીલ કરે, એને પાછું કે આપણે ડાયરેક્શનમાં આવી જાય, અમે પોઝિટિવ એટીટ્યુડની દાયરામાં આવી જાય, ધીરે આપણો હાઇપોકેમ્પસ સ્ટ્રોંગ થઈ જશે, અને એવી જ રીતે અમે આગળ વધતા જશું. બસ તમારી જહેમતને હું તમામ દે એક વાત હું તમે કરીશ બસ. અને એ વાત ખબર છે શું છે? જ્યારે અમે આ દુનિયાથી જ્યારે આપણે હાલ્યા જશું, હમણાં જ આપણી અગર રૂહ કફ થઈ ગઈ, ઉદાહરણ આપતા અમારું નામ જે છે ને એ ઘસાઈ જશે, અમારું નામ ઘસાઈ જશે. પછી કોઈ નહીં કહે મુજતબા, કોઈ નહીં કહે. એ શું કહેશે કે મયત કર્યો છે, આ ડેડ બોડી, આપણે ઇંગ્લિશમાં એને ડેડ બોડી કે આ ડેડ બોડી એટલે મયત પડી છે, ઓકે. આ મયતને ગાડીમાં રાખો, મયતને દફનાવી દો, મયત પાસે નમાઝ. આપણું નામ પણ ઘસાઈ જશે, અમારું નામ પણ ઉગાઈ જશે. તો જ્યારે અમારું નામ ખતમ થવાનું છે અમારા સાથે, તો અલ્લાહે અમને જે નેમત આપ્યો છે, અમે અમારા માટે, અમારી ફેમિલી માટે અમે કેમ ન જીવે? અલ્લાહે તમે જેટલી પણ દૌલત આપી, ડેફિનેટલી જેનરસ બનો, સખાવત કરો, બહુ ફાયદો છે. એ પાછળથી આપણું જેટલી આપણે સખાવત કરતા હોય, આપણું આ પૈસો સેફ થાય છે, એ કામ આવે છે, એવી જગ્યામાં કામ આવે છે જ્યારે અમે એની સખત બીજા ઠેકાણે જરૂરત પડે છે. પણ સાથે અમે એક એવી સારી જગ્યા માનીએ, અમારી ફેમિલીને રાજી રાખે, અમારા બચ્ચાઓને ખુશ કરે, કારણ કે મરવા પછી અમારું નામ પણ ઘુસાવવામાં આવશે. અમે ફક્ત ડેડ બોડી કહેલાશું, બસ. એના સિવાય કાંઈ નહીં હોય. તો જે અલ્લાહે અમને એટલી સારી જિંદગી આપ્યો છે, એનો આપણે શુક્રગુજાર બને. અલ્લાહે આપણે જે આપણે જિંદગી આપ્યો છે, આપણે ખુશ રહીએ, હેપી ઝોનમાં રહીએ, આપણે પણ ખુશ રહીએ, અને બીજાને સાથે પકડીને એ લોકોને પણ ખુશ રાખે, જેથી કરીને આપણે એક સાથે જે છે લાઈનમાં પસાર થઈને આપણે બધાય
ખુશીના માહોલમાં આવી જાય. જેવી રીતે આ એક 12 કે 15 વર્ષનો દીકરો બધાય બુઝુર્ગોનો હાથ પકડીને આગળ વધી ગયો, જેથી બધી સ્ટેડિયમની અંદર એક ખુશીના વાઇબ્સ ટ્રાન્સફર થઈ ગયા. ચલો આપણે મોહમ્મદ વાલે મોહમ્મદ બસ તમારી સહેમતને હું તમામ કર્યો. આ આપણે જે મોટીમાં મોટી નેમત જે અલ્લાહે અમને આપ્યો છે એ છે મોહબ્બતે અલી ઇબ્ન અબી તાલિબ. એવી મોહબ્બત આપણે અલ્લાહે આપ્યો છે એ અમારી દિલની અંદર છે. એને અગર આપણે પકડે અને જે હસદખોર હશે ને એની દિલની અંદર પણ અલીની મોહબ્બત નહીં હોય. કેમ? કારણ કે અલ હસદો યઅકુલુલ ઈમાન કમા તઅકુલુ નાર હતબ. હસદ એક એવી બીમારી છે કે જે ઈમાનને બારી કરીને એવી રીતે બારી નાખે છે જેવી રીતે આગ લકડીને બારી નાખે છે. આગ લકડીને બારી નાખે છે. એવી ખતરનાક. હવે જ્યારે આપણે વિચાર કરીએ કે આ ઈમાન જ નહીં રહ્યો તો પછી અલીની મોહબ્બત તો ઈમાનનો જુઝ છે ને, એ પછી ક્યાંથી આવશે? એ પછી ક્યાંથી આવશે? આપણે વિચાર કરીએ અને ગૌર કરીએ એના ઉપર. એટલે આપણે હંમેશા જ્યારે પણ ઊભા થાય છે યા અલી મદદ કહીએ છે, સૂવે છે યા અલી મદદ કહે છે. આજે જે હું તમને ટાસ્ક આપું છું, કાલ સુધી પ્લીઝ તમે કરજો. કોઈ કમ્પ્લેન ન કરજો, કોઈ શિકાયત ન કરજો. ના હસબન્ડ વાઇફની શિકાયત કરે, ના વાઇફ હસબન્ડની શિકાયત કરે. औलाद જે પણ હોય કોઈ શિકાયત ન કરે. પોતાના કામ ઉપર કોઈ કમ્પ્લેન નહીં કરે. આપણે અલ્લાહનો શુક્ર અદા કરે કે એ પરવરદિગાર અમે આવી નેમત અલ્લાહે આપ્યો છે. પરવરદિગાર તારો લાખ લાખ શુક્ર. તમે જો આ એવરી મૂવમેન્ટની અંદર એ તમારું ટાસ્ક છે આજે ઇન્શાઅલ્લાહ. આજથી લઈને કાલ સુધી ઇન્શાઅલ્લાહ તમે હર મોકા ઉપર નો કમ્પ્લેન, નો ગુસ્સો, નો શિકાયત, નો ગોસિપ, નો બધી મૂકી દે. આપણે ફક્ત અને ફક્ત શુક્ર અદા કરે. બસ પરવરદિગાર તારો શુક્ર. અને ચહેરામાં શું રાખે? સ્માઈલ. થેન્ક યુ વેરી મચ. તમે મારા ઇંગ્લિશ શીખી ગયા. કેટલી સારી વાત છે. એક સલાવત કરે મોહમ્મદ વાલે આ અહેલે બેતનો જીગર હતો, આ અહેલે બેતનો કેરેક્ટર હતો કે પોતે એવી તકલીફમાં પસાર તો કર્યા છે, પણ હર ઇમ્તિહાનની મોડ ઉપર તેઓનું એટીટ્યુડ હંમેશા પોઝિટિવ હતો અને તેઓની કોઈ દિવસ શિકાયત નથી કર્યા અને બીજાને બલકે ખુશી આપવા માટે કુરબાની આપ્યા. બીજાનું ઈમાન બચી જાય, બીજાના એક્શન બચી જાય તેઓ જે છે એ લોકો કુરબાની આપ્યા. હા આઝાદારો, જ્યારે અહેલે બેતનો કાફેલો, કેવો કાફેલો તમે સાંભળશો આઝાદારો? લૂંટાયેલો કાફેલો. જ્યારે કૂફાના દરવાજામાં જાણે દાખલ થાય છે ત્યારે જનાબે ઝૈનબ સૈયદ સજ્જાદને કહે છે કે એ સજ્જાદ, આ એ જ કૂફાનો દરબાર છે ના કે જ્યાં પહેલા હું જ્યારે આવી હતી તો હું રાણી હતી, મલકા હતી, મારા બાપા સાથે આવતી હતી, પણ આજે હું અસીર બનીને આવી છું. અલ્લાહ અલ્લાહ. એક વખત જનાબે સૈયદ સજ્જાદ હાથમાં હથકડી અને પગમાં બેડી સંભાળીને ઝાલિમને કહે છે કે એ ઝાલિમ, મારી ફૂફી આ દરબારથી નહીં પસાર થશે. ત્યારે આ મલઉન કહે છે, સૈયદ સજ્જાદ, આજે ઝૈનબ અમારી તાઈદી બનીને આવ્યા છે. આજે ઝૈનબ મલિકા નથી. આઝાદારો, તમે ફક્ત વિચાર કરો, આ અલીની શેર દિલ દીકરી જ્યારે આ સાંભળી હશે, શું આ કુફાનો મંઝર યાદ
ના આવ્યો હશે, બાબાનો જમાનો શું યાદ ના આવ્યો હશે? અજરકોમેલ્લાહ જ્યારે આ સામજી કરીને જનાબે સકીનાને જે 4 વર્ષના હતા ને પોતાના પૂપી અમ્માની ખોરામાં હતા, જ્યારે જનાબે સકીના કહે છે કે પૂપી અમ્મા હું સાંભળી છું કે કોઈ પછીના જમાનાની અંદર એક સાલેહ નામના નબી જે છે ને ઈ હતા અને એમના પાસે એક ઊંટ હતું અને આ ઊંટ જે છે એમના પાસે ઊંટનો બચ્ચો હતો. આઈની કોમ જે છે ને સાલેહની કોમ જે હતી ઈ ઊંટને મારી નાખી, એને ઝબહ કરી નાખી. આ ઊંટનીનો બચ્ચો જે હતો ને ઈ પહાડ ઉપર જઈ કરીને ફરિયાદ કરે છે. એના ફરિયાદથી કોમ તબાહ થઈ ગઈ. આ સાંભળીને એક વખત જનાબે ઝૈનબ કહે છે, મારી દીકરી સકીના આ તું બધું સાચું છે, બધું શું કહેવા માંગી છે? અરે કે પૂપી અમ્મા મને રજા આપો, મને ઇજાજત આપો જેથી હું પણ હાથ ઊંચો કરીને તેઓ માટે બદુઆ કરું. આ સાંભળી કરીને ઇમામે હુસૈનનો સર નૌકાનેજા ઉપર હતો. આવાજ બલંદ કરે છે, ઝૈનબ ખબરદાર, સકીનાને રોકી લે, તમે તમારી પાસે આવી જાઓ, તમે અકબરનો વાસ્તો, એવું ન થાય કે મારી મહેનત બધું પાણીમાં ફેરવી જાય. ربنا تقبل منا انك انت ربنا تقبل منا انك انت السميع العليم ربنا تقبل منا انك انت السميع العليم. ماتم حسين يا حسين يا حسين يا حسين يا حسين يا حسين يا حسين क्या बताऊं मैं नाला करबल कैसे लुटा गए, क्या बताऊं मैं नाला करबल में कैसे लुटा गए, रो के ज़ैनब पुकारी खाना के रोज़े पे जा गए, क्या बताऊं मैं नाला करबल में कैसे लुटा गए, दिल से मैंने ये मंज़र खुद अपनी आँखों से देखा, तीरों के जब दरमियाँ में भाई का लाशा पड़ा था, गर्दन पे आहिस्ता हंस के जलाता था खंजर, क्या बताऊं मैं नाना करबल में कैसे लुटा गए, क्या बताऊं मैं नाना करबल में कैसे लुटा गए, शामे गरीबा का मंज़र बोलूंगी मैं न कभी भी, खैमे जले सब हमारे सर से रीता छिन गई थी, अबे के छीना गया था बीमार आबिद का बिस्तर, क्या बताऊं मैं नाना करबल में कैसे लुटा गए, क्या बताऊं मैं नाना करबल में कैसे लुटा गए, नाना में नाना सकी हूँ भैया की वो एक अमानत, वीरान जिंदा में किसकी आए हुई थी शहादत, दामन भी उसका जला है, जालिम ने छीने थे गोबर, क्या बताऊं मैं नाना करबल में कैसे लुटा